દાખલા માટે આપઘાત કરનાર પિતાનો મૃતદેહ સ્વીકારવા અંતે પરિવાર થયો તૈયાર। મહીસાગરમાં દીકરી માટે જાતિનો દાખલો ન કાઢી આપતા એક લાચાર પિતાએ આપઘાત કરી લીધો છે, જેને લઈને આ પંથકમાં ખળભળાટ મચી ગયો છે। પરિવારજનોથી માંડી ગ્રામજનોમાં ભારે આક્રોશ છે। મહીસાગરના કડાણાના રણકપુર ગામના વ્યક્તિના આપઘાતના 24 કલાક બાદ પરિવારજનો મૃતદેહ સ્વીકારવા માટે રાજી થઈ ગયા। દાખલા માટે આત્મહત્યા કર્યા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી। પોતાની માંગ સાથે અડગ હતા ત્યારે તંત્રએ પરિવારની માંગણી માની લેતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારી લીધો। પરિવારજનોએ વડોદરાથી મૃતદેહ સ્વીકારી લીધો। આ પહેલા આદિવાસી સમાજના અગ્રણી એકઠા થયા હતા। મામલતદાર અને નાયબ મામલતદાર સામે એફઆઈઆરની માંગ કરી। સ્થાનિકોના જણાવ્યા મુજબ મૃતકની પુત્રીને પોસ્ટમાં નોકરી મળી ગઈ હતી, જેને લઈને નોકરી માટે અંગ્રેજીમાં દાખલો રજૂ કરવાનો હતો, ત્યારે ગુજરાતીનો દાખલો અંગ્રેજીમાં મેળવવા માટે પિતા દ્વારા વારંવાર ધક્કા ખાઈને કંટાળી આપઘાત કરતા હરેરાટી વ્યાપી ગઈ। મૃતક પિતા પાસે સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં મામલતદાર અને નાયબ મામલતદારના ત્રાસથી આત્મહત્યા કરું છું તેવો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ડ્રોનની મદદથી મંદિરમાં ઘૂસેલા ચોરને દાહોદ પોલીસે એક ઝાટકે દબોચી લીધો। ખેતરોમાં મુઠ્ઠીઓ વાળીને ભાગતા આ શખ્સો છે ચોર। દાહોદના ગામડાના મંદિરમાં ચોરી કર્યા બાદ પોલીસની જાણ થતા પોલીસથી બચવા માટે તસ્કરોને કંઈક આ રીતે ખેતરોમાં ભાગવું પડ્યું, પરંતુ શાતીર ચોરથી પોલીસ 2 ડગલા આગળ હોય તે કદાચ આ તસ્કરોને ખબર નહીં હોય, એટલે જ દાહોદ પોલીસે ડ્રોનની મદદથી મંદિરમાં ઘૂસેલા ચોરને એક ઝાટકે દબોચી લીધા। ગુજરાત પોલીસ હવે હાઈટેક બની છે તેનો આ પુરાવો છે। ડ્રોન ટેકનોલોજીની મદદથી ચોરોને પકડ્યા હતા। ચોરોએ વરોડ ગામે મહાદેવ મંદિરમાં ચોરી કરી હતી। મંદિરમાંથી દાગીનાઓની ચોરી કરી હતી, જેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ડ્રોન ઉડાડ્યું હતું। આકાશમાંથી પોલીસની ત્રીજી આંખમાં ખેતરોમાં દોડતા ચોર પકડાઈ ગયા। પોલીસે આ તમામ ચોરોને ડ્રોનની મદદથી ઝડપી પાડ્યા હતા। આરોપી પકડાતા ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા। રાજસ્થાનના 3 મંદિર, રાજસ્થાનની એક ઘરફોડ ચોરી અને ગુજરાતના એક મંદિરની ચોરીનો ભેદ ઉકેલાયો। 8 લાખ રૂપિયાનો મુદ્દામાલ કરાયો રિકવર। ચોરી કરનાર આરોપી રાજેશ લાલા અને મુદ્દામાલ ખરીદનાર વેપારી દિલીપ સોનીને પોલીસે ઝડપી પાડ્યા। માતવા ગામના ડુંગરાળ વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ કરી ડ્રોન મારફતે આરોપી પર બાજ નજર રાખી આરોપીને ઝડપી પાડ્યા। ડ્રોન ટેકનોલોજી ફરી પોલીસ માટે મહત્વની સાબિત થઈ। દાહોદમાં વેલાની આડમાં ગાંજાનું વાવેતર કરાયું હતું। એસઓજીએ 79 લાખના ગાંજાનું વાવેતર પકડી પાડ્યું છે। ડ્રોન ટેકનોલોજીના મદદથી નશાનું વાવેતર ઝડપી પાડ્યું। સાગટાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેતરમાં વાવેતર કરેલ ગાંજાના 455 છોડનો જથ્થો ઝડપી પાડ્યો। 79 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપી પકડાયા છે। એસએનકે સ્કૂલમાં વિદ્યાર્થીનીઓની પજવણીને લઈને એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન।